नमस्कार विद्यार्थी मित्रों, आई देवांग प्रजापति फ्रॉम उपनिषद सायन्स एकेडमी લીમખેડા ધોરણ 11 એકમ 2 પરમાણુનું બંધારણ લેક્ચર નંબર 10 કે જે પેજ નંબર 49 થી 52 સુધીનું રહેશે વિદ્યાર્થી મિત્રો। तो वीडियो ने शुरू करिए ते पहला विद्यार्थी मित्रों चैनल में जो विद्यार्थी मित्रों नवा होय ते विद्यार्थी मित्रों चैनल ने लाइक शेर और सब्सक्राइब जरूर थी करी देजो जेथी करीने तमने नवी नोटिफिकेशन झड़पथी मळे। पॉइंट्स ऑफ लास्ट विडियो एटले के गया विडियोना मुद्दा आपणे जोई लईए। तो के गया विडियो में आपणे परमाणुना क्वोंटम यांत्रिकीय नमूना तरफ के जेनी अंदर द्रव्यनी द्वैत वर्तणूक અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તથા તેના અનુલક્ષીને દાખલાઓનો અભ્યાસ આપણે કરેલો। આજના આ વિડીયોમાં લાસ્ટ નહીં, આ વિડીયોમાં આપણે બોહરના પરમાણ્વીય નમૂનાની નિષ્ફળતાના કારણો, देन परमाणुनो क्वोंटम यांत्रिकीय नमूनो, हाइड्रोजन परमाणु अने श्रोडिंजर समीकरण, कक्षको अने क्वोंटम आंख के जेनी अंदर आज रोज आपणे मुख्य अने गौण क्वोंटम आंख सुधीनी चर्चा करवाना छीए। तो चालो शुरू करिए विद्यार्थी मित्रों आजनी सफर। सौप्रथम बोहरना नमूनानी निष्फળતાના કારણો આપણે જોવાના છે। તો જોઈએ, કોઈ પણ વ્યક્તિ બોહર નમૂનાની નિષ્ફળતાના કારણો સમજી શકશે। બોહર નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો। ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કોણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારેલો બોહરભાઈએ બોહર નમૂનામાં તરંગ પ્રકૃતિને ગણતરીમાં લીધેલ નથી। તરંગને ધ્યાનમાં નથી લીધી। ત્યારબાદ બીજું કે કક્ષાઓને નિશ્ચિત પથ ગણવામાં આવેલી। કક્ષાને નિશ્ચિત પથ ગણવામાં આવેલી, પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ ગણી શકાય કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ આ બંને આપણે જો જાણી શકીએ તો આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી। આમ હાઇડ્રોજન પરમાણુનો બોહર નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી। કોને? દ્રવ્ય એના દ્વૈત સ્વભાવ કે જે કણ અને તરંગ
આ બેયને ધ્યાનમાં લેતો નથી. તેથી હાઇઝનબર્ગનો સિદ્ધાંત તેનાથી વિરોધાભાસ દર્શાવે છે. બોહરના નમૂનામાં રહેલી આ સહેજ નબળાઈના કારણે બોહરનો નમૂનો બીજો પરમાણુઓ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ નથી. એટલે કે હાઇડ્રોજન સિવાય ના પરમાણુઓ માટે બોહરે કોઈ સમજૂતી આપેલી નથી. બરાબર છે. ખરેખર તો પરમાણુની રચનામાં ડોકિયું જરૂર હતું કે જે દ્રવ્ય માટે તરંગ કણ ગુણધર્મ સમજાવે. દ્રવ્યના તરંગ અને કણ આ બંને વસ્તુની સમજૂતી આપે તે બધું સુસંગત કહેવાય. તે વસ્તુ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. કયો? પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના દ્વારા સમજાવી શકાય છે. તો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનોની આપણે ચર્ચા કરીએ. ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચિરસમ્મત યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોનું ઉદાહરણ આપણે જોઈએ. પથ્થરનું પડવું, પછી ગ્રહોનું કક્ષામાં ફરવું, વગેરેનું વર્ણન કરી શકે છે. કોણ? ન્યૂટન ના ગતિના નિયમો. અગાઉના વિભાગમાં આપણે જોયું કે તેમ આ પદાર્થો પણ કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે. પરંતુ જ્યારે આ નિયમો આપણે સૂક્ષ્મ દર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ માટે લાગુ પાડવામાં આવે તો તે કેવા નિષ્ફળ નીવડે છે. આનું કારણ ચિરસમ્મત યંત્રશાસ્ત્રે એટલે કે ક્લાસિકલ કે જે જૂનું યંત્રશાસ્ત્ર દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ખાસ કરીને અપરમાણ્વીય કણો માટે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ કયો કયો? કણ અને તરંગ. બરાબર. કોના માટે? ખાસ કરીને ઇલેક્ટ્રોન અને તેના જેવા અપરમાણ્વીય કણો માટે તથા અનિશ્ચિતતાનો સિદ્ધાંત બધાને અવગણ્યા હતા. વિજ્ઞાનની શાખા કે જે દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેને આપણે શું કહીએ છીએ? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ઓકે, તેને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ છીએ. શું કહેવાય છે તેને? આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ઓકે, ત્યારબાદ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર
સૈદ્ધાંતિક વિજ્ઞાન છે કે જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને બંને કણ અને તરંગ તરીકે અવલોકી તેવા ગુણધર્મો ધરાવે છે તેનો અભ્યાસ છે. તે આ કણો વેગના નિયમો પાળે છે, તેને નિર્દિષ્ટ કરે છે. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થોને જેમના માટે તરંગ જેવા ગુણધર્મો કેવા છે નગણ્ય ને લાગુ પાડવામાં આવે છે, ત્યારે ચિરસંમત યંત્રશાસ્ત્ર જે છે તે લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા જ છે. ત્યારબાદ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને એર્વિન શ્રોડિંજરે વિકસિત કરેલા. આપણે અહીંયા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરવાના છે જે તરંગ ગતિના વિચારો પર આધારિત છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંજર નામનો વૈજ્ઞાનિકે વિકસાવેલું છે કે જે 1933માં ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મેળવેલું છે. તેમણે આ સમીકરણ જેમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરાયેલ તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો છે. તે ખૂબ જ જટિલ છે અને તેનો અભ્યાસ આપણે આગળના ધોરણોમાં કરીશું. પરમાણુ કે અણુ જેવી પ્રણાલી માટેનું શ્રોડિંજર સમીકરણ જે છે તેને H, જેને આપણે Hને હેમિલ્ટોનિયન સાઈ, આ જે ત્રિશુલ જેવું છે શંકર ભગવાનના, બરાબર છે, તે સાઈ કહેવાય છે, બરાબર છે, બરાબર E સાઈ પ્રમાણે લખી શકાય. જ્યાં H ડેશ ઉપર જે આપણને આપેલું છે તે ગાણિતીય કારક છે જેને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જા માટેના પદ માટે આ કારકની રચનાની માહિતી આપી હતી. પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અવપરમાણુય કણો એટલે કે ઇલેક્ટ્રોન તથા કેન્દ્રની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ તથા ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત રીતે અપાકર્ષણના વિભવને ધ્યાનમાં લીધેલા હતા. આ સમીકરણનો ઉકેલ E અને સાઈ આપે છે. જ્યારે શ્રોડિંજરે નાવ હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણની આપણે ચર્ચા કરવાની છે. જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું હાઇડ્રોજન માટે, ત્યારે તેના ઉકેલ શક્ય ઉર્જા સ્તર કે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય જેને આપણે સાઈ કહીએ છીએ, આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમ આંક કયા કયા તો કે મુખ્ય ક્વોન્ટમ આંક જેને n કહેવાય છે, ગૌણ ક્વોન્ટમ આંક જેને l કહેવાય છે અને ચુંબકીય ક્વોન્ટમ આંક જેને ml કહેવાય છે ના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા. ત્યારબાદ શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું એકદમ સરળ. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય જેને આપણે સાઈ કહીએ છીએ ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. તરંગ વિધેય ગાણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે, એટલે કે કયા અક્ષો ઉપર છે તેના ઉપર આધારિત રાખે છે અને તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે તેમના તરંગ વિધેયોને આપણે શું કહીએ છીએ? પરમાણવીય કક્ષકો. શું કહેવાય તેને આપણે? પરમાણવીય કક્ષકો. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય, બરાબર, તેના માટેની આ વાત છે. તેને પરમાણવીય કક્ષકો આપણે કહીએ છીએ. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયનો એક ઇલેક્ટ્રોન પદ્ધતિ આપણે કહીએ છીએ. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અથવા તો સંભાવ્યતા તે બિંદુએ સાઈ સ્ક્વેરને સમપ્રમાણમાં હોય છે, સાઈ સ્ક્વેર માનાંકની અંદર. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતોમાં કે જેમાં બોહર નમૂનાના આધારે ન સમજાવી શકેલા એ બધી બાબતનો સમાવેશ થયેલો છે તે સમજાવી શક્યા છે શ્રોડિંજરના સમીકરણ દ્વારા. ત્યારબાદ H પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ.
ની આપણે ચર્ચા કરીએ. તો કે શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પડતા મુશ્કેલી સર્જાય છે. વધારે પડતા ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને જો લાગુ પાડવામાં આવે તો તેની અંદર મુશ્કેલી સર્જાય છે. શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. આ સમીકરણ દ્વારા પરમાણુનો ઉકેલ ચોકસાઈપૂર્વક મેળવી શકાતો નથી. એટલે કે જ્યારે વધારે પડતા ઇલેક્ટ્રોન વાળા પરમાણુઓ શ્રોડિંજર સમીકરણ દ્વારા ઉકેલવામાં આવે તો તેનો ચોકસાઈપૂર્વક આપણે ઉકેલ કરી શકાતા નથી. આ મુશ્કેલીનું નિરાકરણ આશરા પડતી પદ્ધતિઓ વડે લાવી શકાય છે. અંદાજિત એપ્રોક્સિમેટ આધુનિક કમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂલજ રીતે અલગ પડતી નથી. કોમ્પ્યુટર દ્વારા નવી પદ્ધતિઓ દ્વારા બરાબર, એટલે કોઈ ફેરફાર નથી ભાઈ વધારે પડતો. મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે છે. આને કારણે બધી જ કક્ષકો કંઈક અંશે સંકોચાય છે. દરેક કક્ષકો થોડા ઘણા અંશે સંકોચાય છે. ત્યારબાદ હવે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ હવે તેમાં કોણ આવે? આપણે ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો, He+1 Li+1 બરાબર, હિલિયમ+1 અને Li+. આપણે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, He+1 હાઇડ્રોજન જેવી સ્પીસીઝો કઈ કઈ છે? He+1 Li+1 ને +2 આવશે અને Be+3 ની અંદર ફેરફાર કરી દઈએ આપણે. ચાલો હવે લખી નાખશું પાછું. Li+2 એટલે કે લિથિયમ+2 આયન. આ ત્રણેય જે છે એ હાઇડ્રોજન જેવી સ્પીસીસ છે બરાબર. તો આવી સ્પીસીસ માટે આપણે શું કહીએ છીએ? કક્ષકો કે જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમ આંક n પર આધાર રાખે છે. માત્ર ક્વોન્ટમ આંક
n ઉપર આધારિત છે. તેને બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં લઈએ આપણે. તો આ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ જે છે, બરાબર, ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા જે છે તે n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક અને l આ બંને ઉપર આધારિત છે, જેને આપણે શું કહીએ છીએ? ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કક્ષક કોણીય વેગમાન અથવા તો સહાયક ક્વોન્ટમ આંક. આવા 3 અલગ અલગ નામ છે L ના. ત્યારબાદ કક્ષકો અને ક્વોન્ટમ આંકની માહિતી આપણે મેળવીશું વિદ્યાર્થી મિત્રો. આ ખૂબ જ IMP છે. જી નીટની અંદર વિદ્યાર્થી મિત્રો આમાંથી કાંઈકનો કાંઈક પૂછાતું જ હોય છે, બરાબર. તો ધ્યાનથી સમજીશું અને વિડીયોને અંત સુધી જોઈશું. તો કે પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે. ગુણાત્મક રીતે આ કક્ષકોને તેમના કદ, આકાર અને દિગ્વિન્યાસ એટલે કે ગોઠવણી પરથી અલગ પાડી શકાય છે. નાના કદની કક્ષકોનો અર્થ એમ થાય છે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતાની તક કેવી હોય છે? ખૂબ વધારે. એ જ પ્રમાણે આકાર અને દિગ્વિન્યાસ એટલે કે એની ગોઠવણીનો અર્થ છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? વધારે. ઓકે. તો પરમાણુય કક્ષકોની ચોક્કસતા માટે તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબતથી તેને આપણે વિભેદિત કરી શકાય છે. કોને? પરમાણુય કક્ષકોને ચોક્કસતા માટે તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબતથી આપણે તેને અલગ એટલે કે વિભેદિત કરી શકાય છે. દરેક કક્ષક ત્રણ ક્વોન્ટમ આંક તરીકે ચિહ્નિત કરી શકાય છે. કયા કયા 3 ક્વોન્ટમ આંક તે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો કે મુખ્ય ક્વોન્ટમ આંક n, ત્યારબાદ l કે જેને આપણે ગૌણ ક્વોન્ટમ આંક કહીએ છીએ, અને ત્રીજું છે m કે જેને આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક કહીએ છીએ. ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ટોપિક ખૂબ જ અગત્યના છે. એક એક કરીને તેની શરૂઆત કરીએ આપણે. તો કે મુખ્ય ક્વોન્ટમ આંક તેની આપણે ચર્ચા કરીએ. તો કે તેને આપણે n ધન પૂર્ણાંક દ્વારા દર્શાવે છે, જેનું મૂલ્ય n બરાબર શું થશે? 1, 2, 3 and so on એટલે કે વધતું જાય છે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે.
શું નક્કી કરે છે? કદ અને ઉર્જા. ઓકે, ત્યારબાદ મુખ્ય ક્વોન્ટમ આંક જે છે કદ નક્કી અને ઉર્જા નક્કી કરે છે. ત્યારબાદ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર શેના ઉપર આધાર રાખે છે? એન ઉપર. આપણે વાત કરી લીધી છે. હાઇડ્રોજન તથા He+1 Li+2 તથા B+3 એટલે કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ, બરાબર, તેમના માટે ઉર્જા જે છે એ કક્ષકનું મુખ્ય માત્ર શેના ઉપર આધાર રાખે છે? એન ઉપર, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની ઓળખ આપે છે. બાયોલોજીનો કોષ નહીં હા મિત્રો, કક્ષાવાળો કોષની વાત કરે છે. ત્યારબાદ એનના મૂલ્યમાં વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો અને જે માન્ય કક્ષકોની સંખ્યા વધે છે તેમને આપણે n² દ્વારા દર્શાવવામાં આવે છે. શેના દ્વારા? n². આપેલ n ના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે અને તેમને આપણે નીચેના મૂળાક્ષરો દ્વારા દર્શાવીએ છીએ. કયા મૂળાક્ષરો છે તો જોઈએ આપણે. n બરાબર 1, 2, 3, 4 ને આ રીતના વધતી જાય. તો કોષ કઈ હશે એટલે કે કક્ષા, તો તેને આપણે K, L, M અને N અને આ જ રીતના વધતું જતું હોય છે રીતના દર્શાવીએ છીએ. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંક n ના વધારા સાથે કક્ષકનું કદ વધે છે. n વધે તો કક્ષકોનું કદ પણ સાથે સાથે વધે છે. ત્યારબાદ બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન જે છે તે કેન્દ્રથી દૂર જતો જાય છે. ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટે જે કેન્દ્રનો વીજભાર કેવો છે? ધનભાર, અને ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર છે. ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને દૂર લઈ જવા માટે, કેન્દ્રથી દૂર લઈ જવા માટે, ઇલેક્ટ્રોનને ખસેડવા માટે આપણે શું કરવું પડે છે તો કે ઉર્જા ની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂરિયાત પડે છે. તેથી n ના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડે છે. n વધે તો ઉર્જાની જરૂર પણ વધારે પડતી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ હતો મુખ્ય ક્વોન્ટમ આંક n. ત્યારબાદ ગૌણ ક્વોન્ટમ આંક કે જેને આપણે વિદ્યાર્થી મિત્રો L દ્વારા દર્શાવીએ છીએ. શું કહેશું તેને આપણે? L.
તો કે ગૌણ ક્વોન્ટમ આંકને આપણે એલ દ્વારા દર્શાવવામાં આવે છે, તેને અલગ અલગ નામ દ્વારા ઓળખવામાં આવે છે. ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કક્ષક કોણીય વેગમાન અથવા તો સહાયક ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે, 3D ઓરિએન્ટેશન. આપેલ એનના મૂલ્ય માટે એલના જે મૂલ્યો છે, જો એનની કિંમત તમને આપેલી હોય તો તેના ઉપરથી આપણે એલ એટલે કે ગૌણ ક્વોન્ટમ આંકની કિંમત આપણે મેળવી શકીએ છીએ. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક જો તમને આપેલો હોય તો તમે તેના ઉપરથી ગૌણ ક્વોન્ટમ આંક શોધી શકો છો. તો તેનું મૂલ્ય કેટલું છે? તો કે 0થી શરૂ કરી n-1, 0થી શરૂઆત કરવાની છે અને એનની જે કિંમત હોય તેમાંથી એકને બાદ કરી દેવાના, તેટલા મૂલ્યો તમને એલના મળે. બરાબર છે. જો એલ બરાબર 0, 1, 2 આ હોઈ શકે છે, n-1. ઉદાહરણ તરીકે લઈએ તો જો એનની કિંમત, મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત તમને n બરાબર 1 આપેલી હોય ત્યારે એક એલ બરાબર 0નું મૂલ્ય તો આવશે જ. બરાબર છે. પછી અને એ 0 જ આવશે. કેમ? તો કે n-1 કરો એટલે કે 1 - 1 કરો એટલે 0 જવાબ આવે. બરાબર. તો 0 ને 0 જ જવાબ છે. ત્યારબાદ જો n ની કિંમત તમે 2 લો તો એલના શક્ય મૂલ્યો તમને 0 અને 1 થશે. કેવી રીતના? તો કે 0 તો થશે જ. બરાબર. અને n-1 કરો એટલે કે 2 - 1 કરો એટલે તમને 1 મળશે, એટલે 2 કિંમત થશે. અને n બરાબર 3 માટે nના મૂલ્યો આપણને કેટલા? 3 મળશે. કયા કયા? તો કે 0, 1 અને 2. બરાબર છે. ત્યારબાદ ગૌણ ક્વોન્ટમ આંકની અંદર આપણે ચર્ચા કરીએ તો કે દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ અથવા તો પેટા સ્તર ધરાવે છે. એક અથવા વધુ પેટા સ્તર ધરાવે છે. મુખ્ય કોષમાં પેટાકોષોની સંખ્યાને આપણે n કહીએ છીએ. પેટાકોષની જે સંખ્યા આવે તેને આપણે શું કહીએ છીએ? n. ઉદાહરણ તરીકે લઈએ તો જો પ્રથમ કોષ n બરાબર 1માં એક જ પેટાકોષ હશે જે l બરાબર 0 અનુરૂપ છે. જો n બરાબર 1 હોય તેની અંદર l ની કિંમત 0 આવે છે તો તેની અંદર એક જ પેટાકોષ હશે. ઓકે. બીજા કોષ જો આપણે n બરાબર 2 લઈએ તો તેની અંદર આપણને l ની બે કિંમતો મળશે, l બરાબર 0 તથા 1. તો તેમાં તમે જો તો બે પેટાકોષ હશે. ઓકે. ત્રીજા કોષની આપણે વાત કરીએ n બરાબર 3 તો અહીંયા આપણને l બરાબર 0, 1 અને 2 આવી 3 કિંમતો મળે. તો તેની અંદર આપણે જોઈએ તો 3 પેટાકોષ છે. ઓકે. તે જ પ્રમાણે આગળ આપણે જોતા જઈએ તો તમને કોષ્ટક આપેલું છે. બરાબર. તે હમણાં બતાવી દઉં. જો આ રહ્યું કે n બરાબર 0 માટે l બરાબર 0 એટલે 1s પેટાકોષ સંકેત. n બરાબર 2 માટે જુઓ તો કે 0 ને 1 કિંમત આવશે, 2s અને 2p આ બે પેટાકોષ છે. n બરાબર 3 માટે 0, 1 અને 2, 3s, 3p અને 3d આવા 3 પેટાકોષ છે. n બરાબર 4 માટે જુઓ તો 0 ની કિંમત માટે 4s, 1 ની કિંમત માટે 4p, 2 ની કિંમત માટે 4d અને 3 ની કિંમત માટે 4f. બરાબર. આવી રીતના અલગ અલગ, એટલે એનો તમારે મતલબ શું યાદ રાખવાનું? જો એલના જુદા જુદાના મૂલ્યો પ્રમાણે પેટાકોષ એલ નીચે પ્રમાણે સંજ્ઞાથી આપણે દર્શાવી શકાય છે. બરાબર. જો આ દરેક આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. બરાબર. આ આપણા કામનું છે અને ખૂબ જ IMP છે આપણા માટે.
જોતા રહેજો. એલનું મૂલ્ય અને પેટાકોષ માટેનો સંકેત. તો જો એલની કિંમત 0 હોય 0 તો પેટાકોષ કયો હશે? એસ કક્ષક હશે. એલની કિંમત જો 1 હોય તો પેટાકોષ પી આવે. આ યાદ રાખવાનું છે. જો એલની કિંમત 2 આવે તો પેટાકોષ ડી કક્ષક હોઈ શકે. જો એલની કિંમત 3 આવે તો પેટાકોષ એફ કક્ષક હોઈ શકે. જો 4 કિંમતો હોય તો જી આવે અને જો 5 હોય તો એચ આવે. ને આ રીતના તમારે આગળ વધતા જવાનું છે. પણ આપણે જે ચર્ચાની બાબતમાં મુખ્યત્વે જે વસ્તુ આવવાની છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર આ એસ આવશે, પી આવશે, ડી આવશે અને એફ આવશે. આપણે મુખ્યત્વે આટલી ચર્ચા આવવાની છે. બરાબર. આ જી અને એચની તો ચર્ચા આપણે આવવાની નથી. ઓકે, તો આ છે ગૌણ ક્વોન્ટમ આંક. બરાબર. તો ફરીથી એલની કિંમત 0 થી શરૂ થઈ અને ક્યાં સુધી જવાનું છે? તો કે n-1 સુધી જવાનું છે. આના દ્વારા તમે એલની અલગ અલગ કિંમતો જે છે તે નક્કી કરી શકો છો. ઓકે, ત્યારબાદ કોષ્ટક. તો કોષ્ટકની આપણે વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. બરાબર. જો એનની કિંમત જો તમને કહું 1 આવે, n બરાબર 1, તો n-1 કરો એટલે કે 1 કરો તો 0 મળે, તો 1. આ જ રીતના 2 કરો. બરાબર. તો 2ની અંદર તમને 2 મળવાની છે કિંમત, એક 0, તો 0માં જો એસ, 1માં પી. બરાબર. જો દરેક જગ્યાએ જોઈ લો પેટાકોષ સંકેત ભલે મલ્ટિપલ એક કરતાં વધારે હોય, પરંતુ આપણે જે અહીંયા ચર્ચા કરી કે ભાઈ 0 હોય તો એસ આવે, 1 હોય તો પી આવે, 2 હોય તો ડી આવે અને 3 હોય તો એફ આવે. આ વસ્તુ તમને આ કોષ્ટકની અંદર ફલિત થતી આરામથી દેખી શકાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજ રોજ આટલું રાખીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈ અને કોમેન્ટ કરીને તમે પ્રશ્નના ડાઉટ જે છે એ તમારા પૂછી શકો છો. આવતી વિડીયોમાં આપણે ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંકની ચર્ચા કરવાના છીએ. બરાબર છે. આવજો. થેન્ક યુ. આભાર.